હેલો, કેમ છો? ગુડ મોર્નિંગ. મારી ગુડ મોર્નિંગ તો હવે થઈ છે. હવે ગુડ મોર્નિંગ સાચેમાં ગુડ થશે કે નહીં તો આપણે જોઈએ શું થાય છે. આજનો દિવસ કેવો રહે છે. તારે ઓફિસ જવાનું છે ને, તો ઓફિસ નહીં ગયા તો જોઈએ શું થાય છે. ફટાફટ રેડી થઈ જાઓ અને તમને પછી રેડી થઈને મળીએ થોડીક વાર નાના બ્રેક પછી. હું રેડી થઈ ગયો છું ને લાગી છે ભૂખ, કારણ કે ઉઠ્યો જ છું લેટ અને રાત્રે હમણાંથી આરામ નહોતો મળતો તો રાત્રે બહુ. તો હું રેડી થઈ ગયો અને આજે બહુ શાંતિથી ઉઠ્યો છું, કારણ કે હમણાંથી આરામ નહોતો મળતો ને કામ દોડ ને જોબ ને કન્ટિન્યુ શૂટ હતું, એના કારણે આજ શાંતિથી ઉઠ્યો અને જમવા જ બેસશે. નાસ્તો ને એવું કંઈ કર્યું નથી સવારે બ્રેકફાસ્ટમાં. તો મમ્મી હવે શું બનાવીશું એ જોઈ લઉં હું અને પછી આપણે જમી લઈએ. પાછું સૂઈ જવાનું પ્લાન છે, કે બીજો કોઈ પ્લાન છે નહીં. કદાચ બહાર જવું તો હું જોઉં કે શું થાય છે, તમારા જોડે એક્સપ્લોર કરું છું. તો મમ્મીએ જમવાનું શું બને? જમવામાં શક્કરિયા, આ શું કહેવાય ભૂલી ગયો, મોરૈયો કયું કંઈક કહેવાય, ભૂલી ગયો. અને નીચે સબ્જી છે બટાકાની. તો આજે કંઈક ફરાળ જેવું જ બનાવ્યું છે, ઉપવાસ છે એટલે. બટ હું જમી લઉં ને જોઈએ આગળ શું કરું શું નહીં. તો હવે તો થોડો ટાઈમ છે તો આપણે મારા મંદિર બી જવું છે દર્શન કરવા માટે, અને થોડુંક કામ છે એ બી પતાવું છે. પહેલાં મંદિર જઈએ તો તમને બી એક્સપ્લોર કરું તો કેટલું છે. હાલ જ ઉઠ્યો છું, જુઓ મોઢું બી નહીં ધોયું. તો થોડો ફ્રેશ થઈને આપણે ફટાફટ જઈએ મંદિર. ચલો. હું મંદિરથી ઘરે આવી ગયો અને તમને દર્શન કરાવે. આજે શિવરાત્રિ છે તો નસીબદાર તમે બી છો અને હું બી છું કે ભાઈ આપણને આરતી મળી જોવા લાઈવ. તમને બી થોડી ઘણી બતાવી, કારણ કે ત્યાં મોબાઈલ એલાઉડ નહોતો તો વધારે શૂટ ન કરી શક્યો. તમે બી નસીબદાર છો, હું બી નસીબદાર છું. ભગવાન ભોલેનાથ, મા પાર્વતી સદાય આપણને ખુશ રાખે, સ્વસ્થ રાખે એવી પ્રાર્થના કરી. તો મળીએ આપણે થોડીક વાર રહીને. ત્યાં સુધી જોડાયેલા રહેજો. તો મેં જમી લીધું છે ને આજના બ્લોગમાં બસ આટલું જ. આખા દિવસમાં કંઈક કરી નથી, ઊંઘ જ કરી છે અને વધારે એક્સપ્લોર કંઈ થયું નથી. અને અમારા મંદિર ગયો હતો તો મંદિરમાં તમે નસીબદાર છો, હું બી નસીબદાર છું કે તમને લાઈવ દર્શન કરાવડાયા મહાદેવના, મા પાર્વતીના આજે મહાશિવરાત્રિના નિમિત્તે. તો મસ્ત રહો, ખુશ રહો, વાઇફ કરતા રહો સાથે. ગુડ નાઇટ.